નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પીસીબી પોલીસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ફાઝલપુર પાસે વોચ ગોઠવીને એક અશોક લેલેન્ડ ટ્રકમાંથી 34.87 લાખની કિંમતનો 8,892 નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 50,10,030 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી ડ્રાઈવર જોધારામ અને ક્લીનર ભાગીરથની ધરપકડ કરી નનબિસરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ નહીં પકડાયેલ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।